મહાનગરપાલિકાની સાધારણ સભા મેયરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભાના પ્રશ્નોત્તરી કાળમાં ટીપીના પ્રશ્ને વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં વિપક્ષ ઉપરાંત શાસક ભાજપના સભ્યોએ વેધક સવાલો કર્યા હતા। શાળાઓના વેરા ઘટાડવા ઠરાવમાં વિપક્ષે જેમના વેરો વધારાયો છે એમને પણ ઘટાડો આપવાની સુધારાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ બહુમતીના જોરે ઠરાવ મંજૂર કરાયો હતો। મોટાભાગના સવાલોનો જવાબ અધિકારીઓ ન આપી શકતા કમિશનરે જવાબ આપવા પડ્યા હતા। ટૂંકમાં ધાર્યું કરવામાં શાસકો સફળ રહ્યા હતા। ડિમોલિશન જ્યારે કરવા જઈએ ત્યારે 15, 20, 25 વર્ષ જૂના મકાન હોય તો તમે આયોજન માટે ગાર્ડનના આયોજન માટે તમે પ્લોટ રિઝર્વ રાખ્યા હોય તો બનાવો ને, હું પણ નથી બનાવ, કેટલાય પ્લોટ એવા ને એવા પડ્યા છે। અને આ સિવાય ઘણા હેતુ માટે આપણે તો જ્યારે ટીપી પડતી હોય ત્યારે 12 કે 13 હેતુ માટે પ્લોટ રિઝર્વ રાખતા હોઈએ છીએ। મોટા ભાગમાં ગરીબ માણસો પૈસા લઈને પ્લોટે પણ વેચી દે આપણી જગ્યામાં। આપણે આયોજન કરવા મને મને સભ્યશ્રી પ્રશ્ન ઉત્તરમાં જણાવવાનું કે ગાર્ડનના ડેવલપમેન્ટ સ્ટુડન્ટ જયંતિ છે અમૃત ગ્રાન્ટ છે એના હેઠળ આપણા ગાર્ડન કામ કરવામાં આવી રહ્યા છે કે ચાલુ છે તો ગાર્ડન બનાવવા માટેની કઈ ગ્રાન્ટ આવેલી ખરી? કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ ગાર્ડન બનાવવા માટે ખાસ ગ્રાન્ટ ઉપલબ્ધ થયેલી હતી। એમાંથી આપણે રાજ્ય સરકારમાં ગ્રાન્ટ આપી દરખાસ્ત કરી ક્યાં વિસ્તારની કરી હાલમાં કોરા તળાવનું એક ડેવલપમેન્ટ કામ કર્યું છે ફેઝનું, ત્યાં જ એની બાજુમાં ફેઝ 2 માટે સરકારશ્રીમાં આગવી ઓળખની ગ્રાન્ટ હેઠળ આપણે ગાર્ડન જે હેતુ માટે રાખ્યો હોય પર્ટિક્યુલર ગાર્ડનની અત્યારે વાત કરું છું, જે હેતુ માટે રાખ્યા હોય એ હેતુ તો આપણે ખબર જ નથી આપણા પ્લોટ ક્યાં છે અને એને કઈ આરસી તરસમિયા રોડ ઉપર આપણે જઈએ ગૌશાળાથી ખાલી મળેલો છે ખબર નથી, પણ ત્યાં એન્ક્રોચમેન્ટ અત્યારે શરૂ છે। ટીપીમાંથી કપાણમાં લઈએ છીએ એ જમીન સિટી મામલતદારની અંદર હકપત્રમાં 8 નામ ભાવનગર મહાલ પર ચડાવી છે કે નથી ચડાવતા? આપણે રેકોર્ડ ઉપરમાં ચડાવવા માટે હાલ આપણે એની કાર્યવાહી કરેલી છે અને એક સ્પેશિયલ વકીલની પણ નિમણૂક કરેલી છે અને બધી જ જે ફાઇનલ ટીપી સ્કીમોના જે ફાઇનલ પ્લોટો છે બધા જ એની વિગતો સાથે આપણે કમ્પ્લીટ કામ કરી દીધું કે જે ભાવનગર માં કપાણમાં જે જમીન આવેલી હોય અને ત્યાં જે તે ખેડૂત લોકો એ જમીન વેચવા માટે કાઢતા હોય, 2-3 પાર્ટીઓ ફરી ગઈ હોય, વેચાઈ જતી હોય, એવા પણ ઘણા બધા મુદ્દા ધ્યાનમાં છે। એટલા માટે મારે પૂછવું પડ્યું છે કહીએ છીએ કે સર્વે નંબરમાં એ પણ જમીનો આપણા નામે ચડાવવા માટેની કાર્યવાહી ઓલરેડી ચાલુ છે ચડાવવા માટેની। તો 7/12/8 હવે અત્યારે કાઢે એ જમીનની તો એમાં નામ જે તે પાર્ટીનું નીકળશે કે મહાનગરપાલિકાનું નીકળશે? નહીં, જેમાં થઈ ગયું છે એની અંદર આવે છે, આપણી પાસે છે, રેકોર્ડમાં પણ છે, થઈ ગયા છે અને ઓલરેડી આપણા નામે આવી ગયું છે ભાવનગર મહાનગરપાલિકાના નામે। મારા ધ્યાનમાં 500 પ્રોપર્ટી જો હોય તો ગઈનો કોણ કરી શકે જોવે કે મારી પાસે જે માહિતી આવી છે એમાં આપણી જમીન આ દસ્તાવેજ કરી દે એટલે બેદરકારી આપે જે રીતે અનુમોદન આપ્યું તે પ્રમાણે જે કિસ્સાઓ અમને ધ્યાને આવેલા છે અમે સામે વકીલને નોટિસ આપી છે, પ્રેસ નોટ આપી છે હોય તો એ જાતે કરીને એ ઊંટપણા પગ ઉપર કરે છે એના જેવી પરિસ્થિતિ થાય છે, કારણ કે એ કોઈ પણ રીતે એના નામે ચડશે નહીં। રેવન્યુ રેકોર્ડની અંદર એ નામે ચડાવવા માટેની જે કાર્યવાહી છે એ તમામ ટીપી સ્કીમો માટે આપણે શરૂ કરી દીધી, જેટલી ફાઇનલ મંજૂર થયા છે એ મને થોડું જણાવો। એ કામ આપણે પૂર્ણ કરી શકીએ છીએ। આપણે ગાર્ડન કામ પૂર્ણ ઓલરેડી બનાવી નાખ્યો છે અહીંથી એક પૂર્ણ એ જગ્યાએ ચિત્ર હાદાનગર વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં મને જવાબ આવ્યો કે ચિત્રાપુરના સ્વામિનારાયણ મંદિર છે, સ્વામિનારાયણ સોસાયટી, એના કમ્પાઉન્ડમાં પણ એક કામ શરૂ છે, તો હાલ છે એની બાજુમાં ગાર્ડનનું કામ એના નોમ તો કઈ કે તો એવો છે ને 200 વાર 300 વાર 500 વાર 1000 વાર 2000 વાર જે જૂની ટીપી સ્કીમો જે પ્રારંભિક અને આખરી થઈ ચૂકેલી છે તેમાં સ્પેસિફિકલી ગાર્ડનના હેતુથી રિઝર્વેશન રાખવામાં આવતા હતા, એ જૂની સિસ્ટમ હતી।
હવે જે કઈ નવી ટીપી સ્કીમો અત્યારે જે આપણી પ્રારંભિક છેલ્લી 2 વખતની થઈ છે, કદાચ 5 6 8 નોટ શ્યોર, પરંતુ હવે બધી જે થઈ રહી છે એ બધાની અંદર માત્ર ઓપન સ્પેસ તરીકે રાખવામાં આવે છે, એટલે પર્સનલ ઉપયોગ માટે નથી, એટલા માટે આ મંદિરે અગાઉના હોય છે. એવું લખ્યું છે આપણે લખી આપીએ છીએ મીટરનો પ્લોટ આપણે રિઝર્વેશનમાં બચતા આવ્યો છે બગીચા. એટલે મારો પ્રશ્ન એ જ હતો કે ભાઈ આપણે કંઈ સ્પેસિફિકેશન નક્કી કરેલું અથવા તો એવું બન્યું કે ત્યાં કોઈનો દબાણ હોય ને આપણે છતો જ્યારે અટકાવો ને આપણી વાત એમ છે આપણે બની ગયા પછી બધું હાઈ ક્લાસ બની ગયા પછી આપણે નોટિસ આપીએ એનો મતલબ તમને કેવું પડે બની ગયા પછી એ પ્લોટ આપણો જ છે, આપણે બનાવી નાખી. હવે અડધા આટલો પાછળથી એનો કબજો છે. હવે આવા એટલે જે જગ્યા વેચેલી છે એસ્ટેટ વિભાગ તરફથી જે તે સમયે વેચાયેલી હતી અને બાકીની જે રહેતી જગ્યા છે એનો ટીપીમાં સમાવેશ થઈ ગયો છે. જો આપણો ફાઇનલ પ્લોટ હશે તો એને આપણે પ્રિલિમ થયા પછી એને આપણે કબજા ફેરફાર કરીને આપણો માલિકીનો કરવાનો થશે. પછી આપણને બનાવે છે ને પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે ભાવનગરમાં પાણી અને ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવામાં આવી હતી ત્યારે વર્લ્ડ બેંકની લોનમાંથી આપણને ભાવનગર ખાતે પાણી પુરવઠા બોર્ડના બધા કામો કરવાના હતા. એ વખતે ભાવનગરના વિકાસ માટેના જે કંઈ કામ કરવાના હતા એનો સ્કોર પાણી પુરવઠા બોર્ડે ત્યાં કરવા માટે જગ્યા આપવામાં આવી હતી. 4-5 મહિના પહેલા મેં ગાર્ડન વિભાગમાં અને કમિશનર સાહેબને પણ લેખિતમાં આપેલું છે કે ત્યાં નવો આરસીસી રોડ શિવાજી સર્કલથી વારાહી રોડ ત્યાં ત્રિકોણ નાનું એવું સરસ સર્કલ બનેલું છે, ખૂબ વધી ગયું છે, જેથી કરીને અમારી માતાઓ બહેનો જ્યાં માર્કેટમાં શાકભાજી લેવા જતી હોય અને મોટા વ્હીકલ લઈ અને લેડીઝો નાનું હોય કે મોટા હોય ત્યાંથી નીકળતા હોય તો એને પણ તકલીફ પડે છે. તો મને જવાબ કરેલું છે, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીએ એક એવી રજૂઆતની એક સૂચન કરેલું કે ત્યાં આગળ આપણે નાના હતા ને એ વખતના જે નાનપણ વખતના જે બધા રમતગમતના સાધનો હોય એવું કોઈ બગીચાની અંદર મૂકી અને એવું એક આખું નવું આયોજન કરવું, એટલે એ બગીચાની અંદર આખી ડિઝાઇન રીડેવલપ કરવાની છે ત્યાં કરેલું, એટલે ત્યાં આગળ એક સારું આયોજન થાય. પક્ષી કેટલા છે? એ 3 જાતના પક્ષીઓ છે. અત્યારે હું માનું છું કે 1 થી 10 વર્ષના છોકરાઓને કોઈ આ બજરી ઘરમાં કે કબૂતરમાં રસ ન હોય. તમે તો 100 જીવ ઘણા ટાઈમથી કે હાચવે છે, સરસ રીતે હાચવે. તો મારી વ્યક્તિગત એવી લાગણી છે કે જીવોને મુક્ત કરી અને ત્યાં બીજી એવી કોઈ ઇવેન્ટ ત્યાં મૂકો જેથી કરીને છોકરાઓ લાભ લઈ શકે ને એનું એમાં હું પોતે ત્યાં 2-3 વાર જઈ હવે બહુ કંડમ સ્થિતિમાં ઉપરાંત જ્યારે આ સક્ષમ સત્તા આગળ કોઈ પણ વસ્તુ આવી હોય તો આ સક્ષમ સત્તાએ જે તે વખતે પૂરેપૂરા પેપર્સ વગેરે જોઈને જ નિર્ણય કર્યો હોય, એટલે આ સક્ષમ સત્તાના જ્ઞાનમાં અને એની સમજણમાં મને પૂરો ભરોસો છે. તેમ છતાં વધુ વિગતો પૂરી પાડવામાં આવશે. કોર્પોરેશનની હદમાં આપણે સમાવેશ કર્યો આપણે કર્યો છે કે એવો મારો પ્રશ્ન છે તે મુજબ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 3 એનો ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલો હતો. સદર જાહેરનામાની અંદર સ્પેસિફિકલી જમીનને લગતા ઓર્ડર થયેલા છે. એ જાહેરનામામાં કોઈ પણ પ્રમાણે કર્મચારીઓ બાબતમાં ઓર્ડર થયેલા નથી. તેને કક્ષાએથી એની પસંદગી કરવામાં આવે છે, ભરતીની પ્રક્રિયા થાય છે. મેનોલમાં કે જીઆઈડીસીના આમાં આપેલ નથી. એ લોકોએ પાણી નાળામાં ખુલ્લું જવા દીધું છે. ત્યાંથી નાળાથી ખાલી 10 થી 15 મિનિટ મીટર દૂર જ તે જીઆઈડીસી નું મેનોલ આવેલું છે. જીઆઈડીસી એની મંજૂરી આપેલી નથી, મંજૂરી લીધેલી કે નથી આપેલી કે આના ઉપરનું કોઈ કાગળની કાર્યવાહી થઈ નથી. કોઈ પણ મંજૂરીમાં એ લોકોએ કીધેલું કે તમારે જીઆઈડીસી ની મંજૂરી લઈ લેવી. પ્રાઇવેટ ત્યાં સુધી આપણે એને મંજૂરી દેતા નથી. આપણે ત્યાં સુધી મેનોલ આપણું નથી લઈ જતા. આપણે મંજૂરી વગર તમે એને પછી કમ્પ્લીશન કેવી રીતે આપ્યા? ઈ બાદ તમને લઈ ગયા, સિટી એન્જિનિયરને લઈ ગયા. હજી ઈ 3 ઇન્ડસ્ટ્રીનું પાણી ખુલ્લામાં જાય છે. પોતે આપણને કનેક્શન આપવા દેતું નથી સીવેજનું, અને એનું કેમિકલ વાળું પાણી નાળામાં જમીન ડેવલપમેન્ટ ચાર્જ વગેરે આપણને ભરે છે. તો આપણે એને ઇન્ડસ્ટ્રી પાણીનું નહીં પણ સુએજ પાણીની
નિકાલની વ્યવસ્થા કરી આપી આપણી ફરજ થાય છે. એને જે ડાટા મારવામાં આવ્યા છે તો હજી ઘણી બધા વિસ્તારનું પાણી જાય છે, ખુલ્લું જાય છે. તો બધા તમે એ રીતે બોલો છો, સામે જવાબ આપે. શા માટે તમે જે પ્રશ્ન છે એને લગતા તે પ્રશ્નને લગતા તે સવાલ કરો અને માન્ય સદસ્યશ્રીનો પ્રશ્ન એક છે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે તે મુજબ 131 માંથી 91 માંથી 42 અને લાસ્ટ સર્વેક્ષણમાં 19મો નંબર આપણો આવેલો છે. મહાનગરપાલિકાની કામગીરી અમુક ઘટકોમાં નબળી જણાય છે, જેથી ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ નીચે મુજબના ઘટકોની કામગીરી કરવા વિનંતી. એટલે જેથી કરીને સાહેબ આવું ન કરાય. મેં પણ તમને ફોન કર્યો હતો. કામદારોનો એનો અંગત પ્રશ્ન હતો, એની સાથે જે અવમાનનું વર્તન કર્યું હોય કે એને કઈ ગેરવર્તન કર્યું હોય તો મેં એને કીધું ધોકા મરાવો પોલીસ સ્ટેશન સામે. પણ કોઈ મારે ખોટો આવી રીતે કામદારોએ વ્યક્તિગત કર્યો છે, કોઈ કોર્પોરેશન મહાનગરપાલિકા ક્યાંક તો રહેવું પડે. અમારા કોર્પોરેટર ક્યાંક સમાધાનના પ્રયત્ન કર્યા હોય, સમજાવવાના પ્રયત્ન કર્યા હોય તો કોર્ટે મંજૂર રાખે છે સમાધાન. તો સાહેબ થોડું પ્રેક્ટિકલ થવું એવું અમારી વિનંતી. નાટક નથી. રેસિડેન્શિયલ મુજબ ટેક્સ ગણવામાં આવતો હતો તે રાહત અત્યારે ચાલુ જ છે. ઉપરાંત 2020-21 થી બીજા અનેક ધંધાર્થીઓને પણ નુકસાન મોટું આ કોરોના કાળ દરમિયાન બન્યું છે અને અત્યારે પણ એ ભોગવી રહ્યા છે. તો મારે વધારે સ્વીકાર લો આની જોડે જોડે અને સુધારની દરખાસ્ત મારે સ્વીકાર લો એવી મારી વિનંતી. મંજૂર કરવામાં આવે છે. ઓછી હોય છે. India's fastest growing institute, OJ Institute of Science. 11 science admission open 2022. OJ Institute of Science. મર્યાદિત સંખ્યામાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી ભાવનગરની એકમાત્ર સંસ્થા OJ Institute of Science. C1085-1086 પાણીની ટાંકી પાસે બિંદુ નિવાસ સામે કાળિયાબેડ ભાવનગર. મોબાઈલ 7433050505. OJ Institute of Science. Admission open 2022. અમારે હાઉસ ટેક્સમાંથી આવશે. ખરેખર તો મારું માનવું એવું છે કે આપણે રિકવરી પૂરી કરી શકતા નથી, એટલે આ બેઝિક દર વધારાની વાત હતી. આસપાસની આવક હોય છે અંદાજે, અને આપણે ગયા વર્ષે 105 કરોડ સુધી પહોંચ્યા અને આ વર્ષે આપણે સારા 9 મહિનામાં આમાં તો આવક થઈ આપણે એમ જ નહીં નથી આવતો આપણે રિકવરી એમાં વચ્ચે આપણે કુલ આપણી જે આવક લાવીએ છીએ 105 કરોડ આસપાસ લાવીએ છીએ. એમાં જે ચાલુ વર્ષની આપણી કરંટ રિકવરી હોય છે લગભગ 70 થી 75% વચ્ચે હોય છે. અધિકારીઓને કામે લગાડી દઈએ છીએ, બીજી બધી કામગીરી પણ ઠપ થઈ જાય છે. તો હું એક સૂચન છે મારું કે તમે એક એજન્સીને એક નિમી દો ને, એ ઉઘરાણી કરીને આપણે 5% લઈ જાય. એવું આપણે ઉઘરાણી કરવા માટે કામગીરી માટે કોઈ કંઈ સૂચન કરવું હોય, કંઈ કામગીરી સોંપવી હોય, કંઈ રજૂઆત કરવી તો હોતા નથી. 5% ભલે એજન્સીને આપી દો, હોળવાઈ આપણે કેમ આવે ઓછી રકમ વાળા માટેની છે, ત્યારે મોટી રકમ નહીં છે. આપણે એક વખત બહેનોને દર વર્ષે આપવામાં આવ્યા છે તેમાં નાના માણસો કેટલા હેરાન થઈ જાય છે. જો તમે બહેનોને આવી રીતે મોકલતા હોય અને એજન્સી દ્વારા પણ જો આ બિલ દેવામાં આવે તો આપણે એને કેટલા આપીએ છીએ. ખર્ચો જો થતો હોય એક વર્ષનો ને દર વર્ષે, તો છેલ્લા મારી પાસે આ બિલ છે, છેલ્લા 3 વર્ષથી કોઈ આવ્યું જ નથી બિલ દેવા, અને અત્યારે સીલ મારવા આવ્યા છે અને આ બિલમાં પાણીની લાઈન પણ નથી, તોય 5000 પાણીનો વેરો આપ્યો છે. એ તો બિલ ભરી જ દેવાના છે. આપને બિલની વિગત કોમર્શિયલ ટેક્સ આપવામાં આવ્યો છે, તો શું આપણે લઈ શકીએ છીએ કોમર્શિયલ? ખુલ્લા રહેણાંકીય હોય છે. જો ખરેખર કોમર્શિયલ ખુલ્લા પ્લોટ તરીકે મંજૂર થયેલા એટલા જ પ્લોટને કોમર્શિયલ ઓપન પ્લોટનો વેરો આવે. બાકી મોટા ભાગના ઓપન પ્લોટમાં ખાલી બારી જેવી વસ્તુ પડી હોય ને, કોઈ પણ લાકડાનો સામાન કે કંઈ પણ પડ્યો હોય ને, એને પણ કોમર્શિયલ બિલ આપવામાં આવ્યા છે કે જે ક્યાંય ત્યાં મકાન પણ નથી
અને કોમર્શિયલ બિલ આપવામાં આવ્યું છે. અને ઘર ઘર સુધી જો બિલ ન પહોંચતા હોય તો નાના માણસોને કેટલી તકલીફ